હવે કે બાજરી ધરાવો, ઓલો અમાસના બંધ રાખે છે ને આ લોકોને હજુ ઓકે ઓકે તમારે લેવો તો કોમેન્ટમાં કહેજો. હા ભાઈ, એડ્રેસ મૂકજો. એડ્રેસ તમારે લેવું હોય ને તો લુલીબેન એવું કહે કે રૂપાલીબેન મને આપશે નવા નવા જો. હા, અને તમારે જેવી ટાઈપ કમેન્ટમાં કહેજો અને તમારા ઘરનો મૂકી દેજો, તમારા ઘરે પહોંચી જાય. ઓકે. હા, હનુમાન દાદાની શનિવારની લાઈવ આરતી અમાવસના. હા, મહેમાનોના ગાંઠિયા અને એવું બધું લેવાનું તો એ ઓલા થેલામાં ભર્યા. હલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો. અને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આવી ગયા છીએ મહેમાનોને પાણી અને નાસ્તો દેવા. તો સૂર્યદાદા જુઓ તો અત્યારે 7 વાગ્યા છે, તો આટલા તપે એટલે કે ગરમી છે. તો આ લોકોને એને પાણી દેવાનું છે અને કુંડામાં પાણી ભરવાનું છે. અને આજે છે ને શનિવાર છે, અમાવસ છે અને 11 છે, એટલે શનિવાર અને અમાવસ, શનિવારની અમાવસ છે એમ. તો સારો દિવસ કહેવાય. તો આપણે છે ને દાન પુણ્ય તો કરીએ જ છીએ રોજ. અને ચલો ત્યારે ફટાફટ મહેમાનો નાસ્તો દેવાઈ ગયો છે, તો મહેમાન આવવા માંડ્યા છે, જોઈ શકો છો. ચલો ત્યારે આપણે પણ હવે નીકળીએ. તો ફાઇનલી મહેમાનોને નાસ્તો લઈને આવી ગયા છીએ અને હવે આપણે ચા પીવાની છે. મેડમ ચા આપી દે, ચા પી જઈએ દુકાન. તો શું કહે મેડમ, જોઈએ ચા બની કે નહીં? શું કહો, થઈ ગઈ ચા તૈયાર? ઓકે ભાઈ, ચા થઈ ગઈ તૈયાર. આવો ધોળો કપમાં. તો કપમાં શાંતિથી 10 મિનિટ ચા પી અને નીકળીએ ટીવી જોઈને. ને આ લોકો તો જોવા તો ચાલુ દુકાન, એટલે કે મારું દુકાન ચાલુ છે ને આ લોકો આવી ગયા. જો દેખાય હવે કે બાજરી ધરાવો, ઓલો અમાસના બંધ રાખે છે ને આ લોકોને હજુ શું કરવાનું? આયાનું શું કરવાનું? આજે શનિવારની અમાવસ છે એટલે ઓલો અમાસના હે ને રજા રાખે, રજા. હા, મગજ વગરના બધા આલ્યા આવેલો, હાલો બાજરી ધરાવો, આવું છે બધું. ઘરે તો હોઈએ, દુકાન આવીને હમણાં લે, બોલો શું કરવાનું? તમે જ કહો કોમેન્ટમાં, આવા બેરાનું શું કરવાનું? કોમેન્ટમાં કહી દો તમારો. હે, કમાઈએ છે ના કમાઈએ તો આ લોકો અબ્બાને ટૂંકો ખવડાવે, ટૂંકો. ચલો ગાઈસ, તો બાજરી ધરાવવાની છે, બાજરીનું બંધ છે અને બીજું તમારે જે બનાવવું બનાવો. આજે બંધ રાખી રાય, કાલે અચ્છા. તો વહેલું તૈયાર કરી દીધું ભાઈ, જોવો તો જમવાનું હે ને મસ્ત મજાનું નાખીને બેસી ગયા આરામ કરો. જો જોયું, આવો ખખડાવો પડે તો પેલું કામ કરે. પડે તો ખખડાવો ને તો જ કામ ધંધું થાય. આ લોકો એવું બહેરાઓને ખખડાવો પડે, ખખડાવો પડે. હે, હાથું એમ થાય હોય, ભંગાઈ જાય ટાટિયા બાટિયા. ખબર હે, વધારે બોલ બોલ કરો એટલે નહીં કેકડા. ચલો ત્યારે મસ્ત મજાનું જમવાનું તૈયાર છે. હાથ મોઢું ધોઈ લઈએ. જમવાનું થઈ ગયું છે તૈયાર. પાલક પનીરની સબ્જી, એટલે કે પનીરનું શાક, ભાત, ડુંગળી, છાશ, રોટલી. કેકડા બેન જો તો એની માની પાછળ ખાઈ જો, એમાં આગળ ખાય, આપણે સાઈડમાં ખાઈએ. કેવું આ ખાવાનું ગોઠવણી કેવી? ડ્રાઈવર બસ ચલાવે, બાજુ કંડક્ટર બેઠો પાછળ પેસેન્જર. અમાર ધ્રુવભાઈ તો ટિફિન ફરી જાય એટલે તો આવે નહીં બપોરે. ચાલો ત્યારે મસ્ત મજાને જમી લઈએ. શનિવાર છે, એક ટાઈમ જમવાનું છે એટલે આ લોકોને છે ને આરામ રહે, આરામ. તો આરામ કરીને હે ને આ લોકો વધારે ઓલા જાડા થઈ ગયા. જો કેકડા બેન ના બે, હું તો પાત્રો કઈ. ચલો ગાઈસ, તો ચલો મસ્ત મજાને જમી લઈએ. ખાઈને આરામ કરી લીધો. તો મેડમ હું બનાવે, કાલ તો કૃપાલી બેન એને શરબત બનાવ્યો હતો મસ્ત. આને તો જુઓ કેટલા ગ્લાસ બનાવે, જો હા હા હા. હે અશું મહેમાન આવી છે કોઈ તો આટલા બધા શરબત બનાવે, જો તો. હા, મને લાગે ગરમી બહાર હતી, આ યાર મગજમાં આવી ગઈ લાગે. જો તો પણ ગ્લાસ કેટલા પડ્યા. અરે માપનું આટલું બધું ના હોય. આટલા ગ્લાસ પીવાના અમારે. ચાલો ગાઈસ, તો શરબતના નહીં ભર્યા, બરફ ભર્યા. તો બરફ બનાવ્યો તો આ લોકો જો. અને આ ગ્લાસ કયા ખબર છે? આપણે છાશનો પ્રોગ્રામ રાખ્યો હતો ને, તો રિયા હતા
2 ડઝન જેવા એટલે 24 નંગ જેવા હતા એટલે ઘરે જ રાખ્યા હે થોડી કામ લાગે તો આ લોકોએ બરફ જમાઈ દીધો હા તો ચલો ત્યારે શરબત બનાવે શરબત તો આપણે શરબત પીએ અને કેકડા બે આજ તો હુતા હે કેમ કે મોબાઈલ જોઈને થાક્યા અને હવે હુઈ ગયા હે અને આપણે શરબત પીને જવાનું છે બજારમાં આ લોકોને હે ને ખરીદી કરવાની છે એટલે ખરીદી કરીને પછી દુકાન જવાનું તો ફાઇનલી જોઈ શકો છો મેડમ ગયા છે હોલસેલની દુકાનમાં ખરીદી કરવા બજારમાંથી બધું લઈ આવવાનું તેલનો ડબ્બો સાબુ પેટીને આતે બપોરે લગભગ ગયા હતા 4 વાગે 5 વાગે પાછા આવી ગયા અત્યારે દુકાને કૃપાલીબેન આવી ગયા છે એ કંઈક બનાવ્યું છે આઈટમ તો તમારે જોવાનું છે સારી લાગે તો કોમેન્ટમાં કહેજો લાઈક કરો બોલો શું બનાવ્યું બ્રેસલેટ સેટ હે હાથમાં પહેરવાનું બ્રેસલેટ ને સેટ હા બ્રેસલેટ ને સેટ બનાવે છે અરે રાખને તો આવું બધું બનાવવા શીખ્યા હે કૃપાલીબેન આ બીટી હે અને આ બ્રેસલેટ ને સેટ આમ પોડું થાય હવે આ સેટ આ સેટ જો આ તો તૈયાર લીધું લાગે તૈયાર નહીં લીધું તૈયાર હે તૈયાર લીધેલું હે ખોટું બોલવાનું તું જુઠ્ઠું બોલે લુલી મોતી લાયા હે મારા જોડે જો આટલા મોતી હા તો આ બધું મોતી ને આવું બધું લઈ આવે અને આવું બધું શીખે તમારા જોડે 20 રૂપિયા લીધા હતા ને એમથી બધું લઈ લીધા કે ચલો ત્યારે તો કોમેન્ટમાં કહેજો કૃપાલીબેનનું કામ તમને કેવું લાગે જો નવા મોતીડા લીધા ને 10 ના 12 તમારે લેવો આવું તો બધું લઈ આવીને બનાવે એમ ને ઓકે ઓકે તમારે લેવો તો કોમેન્ટમાં કહેજો હા ભાઈ એડ્રેસ મૂકજો એડ્રેસ તમારે લેવું હોય ને તો લુલીબેન એવું કહે કે કૃપાલીબેન મને આપશે નવા નવા જો હા અને તમારે જેવી ટાઈપ કમેન્ટમાં કહેજો અને તમારા ઘરનો મૂકી દેજો તમારા ઘરે પહોંચી જાય ઓકે હા હા લોકો બોલો આ બિઝનેસ કરવા માંડ્યા ને ઓવે ચલો ચલો આનો કબડો હું બગીચામાં જાઉં આજે તો ફાઇનલી દાદાના મંદિરે આવી ગયા હતા એટલે કે લાંભેલ ગામ હનુમાન દાદાના મંદિરે તો ફાઇનલી જોઈ શકો છો મંદિર કેવડું મોટું બને છે રહ્યું અને ખાસું મોટું મંદિર બને છે જે અયોધ્યામાં મંદિર બન્યું ને એમ અહીંયા ને લાંભેલ ગામમાં હનુમાન દાદાનું મંદિર બની છે રહ્યું તો દર્શન કરી લો તો ફાઇનલી હનુમાન દાદાના દર્શન કરી લીધા હતા છોકરા મળી ગયા પ્રેમભાઈ થઈ હતી ને અને જયદીપ કઈ લેવાની હતી એટલા કરના હે જયદીપ બાઈક મૂકશે ને શનિવાર અને અમાવસ અને 11 ત્રણેય ભેગું થયું તો આ લોકો આપણે દીવો કરવો પડે તો બીજું કરી લો ચાલુ જોઈએ બપોરે તમે જોયું ને ગયા હતા તેલનો ડબ્બો ને હાબુ નહીં લેવા અને બીજું અત્યારે હમણાં મહેમાનોના ગાંઠિયા અને એવું બધું લેવાનું તો એ ઓલા થેલામાં ભરી આવ્યા કેમ કે એ અમને રોજ દેવાનું જોઈએ આપણે એટલે એમના માટે લાવ્યા હતા થોડુંક પછી ઘરનું હતું સામાન સવારનું નાસ્તા માટે કેમ કે નાનો મોટો નાસ્તો કરવાનો એટલે તૈયાર લઈ આવ્યું બાકી તો હું બનાવતા તો નહીં અમે ઘરે અને મેડમને તો આજ કંઈ રાંધવાનું છે નહીં આજે આપણે શનિવારે અત્યારે બપોર ખાઈ લીધું હતું એટલે લઈ આવ્યા છીએ આપણે ફ્રૂટ સલાડ ને એવું બધું તો આવવા દો ઠંડુ કરીએ થોડુંક એટલે આવું બધું હોય છે અમારે અને ધ્રુવભાઈએ ગયા છે આજે બગીચામાં અને અમારે કૃપાલીબેન એટલે કે કેકાળાબેન ગયા છે જે બગીચામાં આવ્યા નહીં હજી બોલો 9:30 થઈ ગયા ને ગરમી તો એવી નહીં છો ભાઈ ફૂલ ગરમી જો કરવી પડી એસી વળી ચાલુ છે પણ પંખો નહીં કર્યો ચલો ગાઈસ તો મળીએ તમને કાલે સવારે અને અમારા વિડીયો જુઓ તો જરાક લાઈક કરતા રહેજો અને કોમેન્ટમાં કહેતા રહો ક્યાંથી વિડીયો જુઓ છો તો મને ખબર પડે મારો વિડીયો કોણ કોણ જોવે છે તો મળીએ કાલે સવારે